નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કહેવાય છે કે દુનિયામાં કેટલાક લોકો આખી જિંદગી બીજાના સુખના સમાચાર પહોંચાડતા રહે છે, પરંતુ તેમના પોતાના ઘરમાં સુખનું એક પત્ર પણ ક્યારેય આવતું નથી. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના એક નાનકડા ગામમાં રહેતા એક ગરીબ પોસ્ટમેનની, જે સતત 3 વર્ષ સુધી લોકોના ઘરે પત્રો પહોંચાડતો રહ્યો. કોઈના દીકરાની નોકરીનો પત્ર, કોઈના પતિનો સરહદ પરથી આવેલો સંદેશ, કોઈની દીકરીના લગ્નનું આમંત્રણ, તો કોઈ વૃદ્ધ માતા માટે વિદેશમાં રહેતા દીકરાનો પત્ર. પરંતુ એક દિવસ આ ગરીબ પોસ્ટમેનના નામે જ એક એવો પત્ર આવ્યો કે પત્ર વાંચતાની સાથે તેના હાથ ધ્રુજવા લાગ્યા અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આખરે એ પત્રમાં એવું શું લખ્યું હતું અને શા માટે આખું ગામ પોસ્ટમેનના નાના એવા ઘરની બહાર ભેગું થઈ ગયું હતું? આ ભાવુક ઘટના અંત સુધી જરૂર સાંભળજો. ગુજરાતના અમરપુર નામના એક નાનકડા ગામમાં હરજીભાઈ નામના એક પોસ્ટમેન રહેતા હતા. ઉંમર લગભગ 60 વર્ષની થઈ ગઈ હતી. માથાના વાળ સફેદ થઈ ગયા હતા. ચહેરા પર કરચલીઓ દેખાતી હતી અને આંખો પર જૂના કાચનું ચશ્મું હતું. વર્ષો જૂની ખાખી વર્દી, પગમાં ઘસાઈ ગયેલા સંપલ અને એક કાળી જૂની સાયકલ, બસ આ જ હરજીભાઈની ઓળખ હતી. ગામમાં કોઈ તેમને હરજીભાઈ કહીને બોલાવતું નહોતું. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા તેને પ્રેમથી પોસ્ટમેન કાકા કહેતા હતા. સવારે બરાબર 9 વાગ્યે હરજીભાઈ પોસ્ટ ઓફિસ પહોંચતા, પોતાની જૂની થેલીમાં પત્રો ગોઠવતા અને પછી સાયકલ લઈને ગામના રસ્તાઓ પર નીકળી પડતા. ઉનાળો હોય, શિયાળો હોય કે ધોધમાર વરસાદ, હરજીભાઈની સાયકલ ક્યારેય અટકતી નહોતી. ગામથી 4 કિલોમીટર દૂર એક નાનકડું ફળિયું હતું. ત્યાં જવા માટે કાચો રસ્તો હતો. ચોમાસામાં રસ્તા પર અટકેલો કાદવ થઈ જતો કે સાયકલ ચલાવવી મુશ્કેલ બની જતી. છતાં જો ત્યાં કોઈનો પત્ર આવ્યો હોય તો હરજીભાઈ સાયકલ હાથમાં પકડીને કાદવમાં ચાલતા ચાલતા પણ પત્ર પહોંચાડવા જતા. એક દિવસ પોસ્ટ ઓફિસના નવા અધિકારીએ તેમને કહ્યું, હરજીભાઈ, આટલી મહેનત કરવી શું જરૂરી છે? એક પત્ર જ છે, કાલે આપી દેજો. હરજીભાઈ હસ્યા અને બોલ્યા, સાહેબ, આપણા માટે આ કાગળનો ટુકડો હશે, પણ જે માણસ તેની રાહ જોતો હશે તેના માટે કદાચ આખી દુનિયા હશે. અધિકારી હરજીભાઈ સામે જોતો રહી ગયો. હરજીભાઈ ખરેખર એવા જ માણસ હતા. લગભગ 30 વર્ષથી તેઓ આ ગામમાં પત્રો વહેંચતા હતા. ગામના દરેક ઘરની કહાની તેમને ખબર હતી. એક વખત ગામના રતનબાની દીકરો સેનામાં હતો. મહિનાઓ સુધી તેનો કોઈ સમાચાર આવ્યો નહોતો. રતનબા દરરોજ હરજીભાઈની સાયકલનો ઘંટડીનો અવાજ સાંભળીને ઘરની બહાર દોડી આવતા અને પૂછતા, પોસ્ટમેન કાકા, મારા રમેશનો કોઈ પત્ર આવ્યો? હરજીભાઈ રોજ દુઃખી થઈને માથું હલાવતા, પરંતુ એક દિવસ સરહદ પરથી રમેશનો પત્ર આવ્યો. હરજીભાઈ સીધા રતનબાના ઘરે પહોંચ્યા અને દૂરથી જ બૂમ પાડી, રતનબા, આજે તમારા રમેશના સમાચાર આવ્યા છે. રતનબા દોડતા બહાર આવ્યા. હાથ ધ્રુજતા હતા. તેઓ ભણેલા નહોતા, એટલે હરજીભાઈએ જ પત્ર ખોલીને વાંચ્યો. પત્રમાં લખ્યું હતું, માં, હું મજામાં છું. મારી ચિંતા કરતી નહીં. રજા મળતા જ તને મળવા આવીશ.
આટલું સાંભળતા જ રતનબા રડી પડ્યા અને હરજીભાઈના હાથ પકડીને બોલ્યા, પોસ્ટમેન કાકા, આજે તમે મને મારો દીકરો પાછો આપી દીધો. હરજીભાઈની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આવા કેટલાય પત્રો હરજીભાઈએ લોકો સુધી પહોંચાડ્યા હતા. કોઈના ઘરે ખુશી લાવ્યા હતા તો કોઈના દુઃખમાં સાથે ઊભા રહ્યા હતા. પરંતુ હરજીભાઈના પોતાના જીવનમાં ખૂબ મોટું દુઃખ હતું. ગામના છેડે માટી અને પતરાથી બનેલા નાના ઘરમાં હરજીભાઈ પોતાની પત્ની શારદાબેન સાથે રહેતા હતા. તેમને એક જ દીકરી હતી. તેનું નામ મીરા હતું. મીરા બાળપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતી. હરજીભાઈ પાસે પૈસા નહોતા છતાં તેમનું એક જ સપનું હતું કે પોતાની દીકરીને ખૂબ ભણાવી. મીરા જ્યારે નાની હતી ત્યારે ઘણીવાર હરજીભાઈની સાયકલ પાછળ બેસીને ગામમાં પત્ર વહેંચવા જતી. રસ્તામાં તે પૂછતી, બાપુ, તમે રોજ લોકોના ઘરે પત્ર આપો છો, તમારા નામનો પત્ર કેમ નથી આવતો? હરજીભાઈ હસીને કહેતા, એક દિવસ મારી મીરા એટલી મોટી માણસ બનશે કે મારા નામે બહુ મોટો પત્ર આવશે. મીરા હસીને પોતાના બાપુને ભેટી પડતી. સમય પસાર થતો ગયો. મીરાએ 12મા ધોરણમાં આખા જિલ્લામાં ખૂબ સારા ગુણ મેળવ્યા. તેને અમદાવાદની એક મોટી કોલેજમાં પ્રવેશ મળ્યો. પરંતુ કોલેજની ફી સાંભળીને હરજીભાઈ અને શારદાબેનના પગ નીચેની જમીન સરકી ગઈ. ફી, હોસ્ટેલ અને પુસ્તકોનો ખર્ચ તેમની ક્ષમતા બહાર હતો. એ રાત્રે મીરાએ પોતાના માતા પિતાને વાત કરતા સાંભળ્યા. શારદાબેન બોલ્યા, આપણી પાસે આટલા પૈસા ક્યાંથી આવશે? દીકરીને સમજાવી દઈએ, ગામની કોલેજમાં ભણી લેશે. હરજીભાઈ થોડા સમય સુધી ચૂપ રહ્યા અને પછી બોલ્યા, શારદા, આખી જિંદગી મેં લોકોના સપનાના પત્ર પહોંચાડ્યા છે. આજે મારી દીકરીનું સપનું પૈસાના કારણે તૂટવા નહીં દઉં. બીજા દિવસે હરજીભાઈએ પોતાની પત્નીને જાણ કર્યા વગર ગામની બહાર આવેલી નાની જમીન ગીરવે મૂકી દીધી. થોડા પૈસા ઉધાર લીધા અને મીરાની કોલેજની ફી ભરી દીધી. જ્યારે મીરાને આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ રડી. તેણે કહ્યું, બાપુ, મારે નથી ભણવું, તમે આટલું દેવું ન કરો. હરજીભાઈએ દીકરીના માથા પર હાથ મૂકીને કહ્યું, બેટા, દેવું હું ચૂકવી દઈશ, પરંતુ જો તારું સપનું તૂટી ગયું ને તો એ દેવું હું આખી જિંદગી નહીં ચૂકવી શકું. મીરા અમદાવાદ ભણવા ચાલી ગઈ. શરૂઆતના દિવસોમાં તે દર અઠવાડિયે પોતાના બાપુને પત્ર લખતી. મોબાઈલનો જમાનો આવી ગયો હતો, છતાં હરજીભાઈને પત્ર વાંચવાનો ખૂબ શોખ હતો. મીરા જાણતી હતી કે તેના બાપુ આખી જિંદગી બીજાના પત્ર વહેંચે છે, એટલે તે ખાસ પોતાના બાપુ માટે હાથથી પત્ર લખતી. દર સોમવારે હરજીભાઈ પોસ્ટ ઓફિસમાં સૌથી પહેલા પોતાના નામનો પત્ર શોધતા. મીરાનો પત્ર મળતો એટલે તેમનો ચહેરો ખીલી ઉઠતો. તેઓ એ પત્ર પોતાની ખાખી વર્દીના ઉપરના ખિસ્સામાં રાખતા અને સાંજે ઘરે જઈને શારદાબેનને વારંવાર વાંચી સંભળાવતા. પરંતુ થોડા મહિનાઓ પછી અચાનક મીરાના પત્ર આવવાનું બંધ થઈ ગયું. પહેલા 1 અઠવાડિયું ગયું, પછી 2 અઠવાડિયા, પછી 1 મહિનો. હરજીભાઈ દરરોજ પોસ્ટ ઓફિસમાં પોતાના નામનો પત્ર શોધતા, પરંતુ મીરાનો કોઈ પત્ર નહોતો. ફોન કરતા તો મીરાનો ફોન બંધ આવતો.
અરજીભાઈ ચિંતામાં પડી ગયા. એક દિવસ તેઓ અમદાવાદ જવાનું વિચારી રહ્યા હતા ત્યારે અચાનક પોસ્ટ ઓફિસમાં એક સરકારી કવર આવ્યું. કવર પર હરજીભાઈનું નામ લખેલું હતું. ઘણા વર્ષો પછી પોતાના નામનો પત્ર જોઈને હરજીભાઈ ખુશ થયા, પરંતુ મોકલનારનું નામ વાંચીને તેમના ચહેરાની ખુશી ગાયબ થઈ ગઈ. પત્ર અમદાવાદની એક હોસ્પિટલથી આવ્યો હતો. હરજીભાઈના હાથ ધ્રુજવા લાગ્યા. તેમણે ધીમેથી કવર ખોલ્યું. અંદર લખ્યું હતું કે તેમની દીકરી મીરાને ગંભીર બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પત્ર હાથમાંથી નીચે પડી ગયો. હરજીભાઈ એક ક્ષણ પણ રોકાયા નહીં. ઘરે જઈ શારદાબેનને લઈને અમદાવાદ પહોંચ્યા. હોસ્પિટલના બેડ પર પોતાની દીકરીને જોઈને હરજીભાઈના પગ ધ્રુજી ગયા. મીરા ખૂબ નબળી પડી ગઈ હતી. ચહેરા પરનું હાસ્ય ગાયબ હતું. હરજીભાઈ તેની પાસે બેઠા અને બોલ્યા, બેટા, તે મને કેમ ન કહ્યું? મીરાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, બાપુ, તમે મારી પાછળ પહેલેથી જ દેવું કર્યું છે. હું તમને વધુ દુઃખ આપવા નહોતી માંગતી. હરજીભાઈ રડી પડ્યા. તેમણે કહ્યું, પાગલ દીકરી, બાપ માટે દીકરી બોજ નથી હોતી. ડોક્ટરે હરજીભાઈને પોતાની કેબિનમાં બોલાવ્યા. સારવાર માટે મોટી રકમની જરૂર હતી. હરજીભાઈ પાસે હવે કંઈ બચ્યું નહોતું. જમીન પહેલેથી જ ગીરવે હતી. પગારનો મોટો ભાગ દેવામાં જતો હતો. છતાં હરજીભાઈએ હાર ન માની. તેમણે ગામમાં કોઈને કંઈ કહ્યું નહીં. દિવસ દરમિયાન પોસ્ટમેનની નોકરી કરતા અને રાત્રે નજીકના શહેરમાં એક ગોડાઉનમાં માલ ચડાવવા ઉતારવાનું કામ કરવા લાગ્યા. 60 વર્ષની ઉંમરે હરજીભાઈ રાત્રે ભારે બોરીઓ ઉચકતા હાથમાં સાલા પડી ગયા હતા. કમર દુખતી હતી. સવારે આંખોમાં ઊંઘ હોવા છતાં 9 વાગ્યે ફરી ખાખી વર્દી પહેરીને પત્ર વહેંચવા નીકળી જતા. ગામના લોકોને લાગતું કે પોસ્ટમેન કાકા હવે વૃદ્ધ થઈ ગયા છે, એટલે થાકેલા દેખાય છે. કોઈને ખબર નહોતી કે આ માણસ રાત્રે પોતાની દીકરીના જીવન માટે મજૂરી કરે છે. એક રાત્રે ગોડાઉનમાં બોરી ઉસકતા હરજીભાઈ અચાનક નીચે પડી ગયા. માલિકે તેને કહ્યું, કાકા, તમારી ઉંમર આ કામ કરવાની નથી. કાલથી કામ પર ન આવતા. હરજીભાઈએ હાથ જોડીને કહ્યું, શેઠ, અડધો પગાર આપજો, પણ મને કામમાંથી કાઢતા નહીં. મારી દીકરી હોસ્પિટલમાં છે. માલિકનું હૃદય પણ પીગળી ગયું. તેણે હરજીભાઈને હળવું કામ આપ્યું. મહિનાઓ સુધી સારવાર ચાલી. હરજીભાઈએ પોતાની જૂની સાયકલ સિવાય ઘરની લગભગ દરેક કિંમતી વસ્તુ વેચી નાખી. એક દિવસ શારદાબેને કહ્યું, આ સાયકલ પણ વેચી દો. આ સાયકલ પણ વેચી દઈએ, થોડા પૈસા આવશે. હરજીભાઈએ સાયકલ સામે જોયું અને ધીમેથી કહ્યું, શારદા, આ સાયકલ વેચી દઈશ તો પત્ર કેવી રીતે પહોંચાડીશ? લોકો મારી રાહ જુએ છે. પોતાની દીકરી હોસ્પિટલમાં હતી, છતાં હરજીભાઈને ગામના લોકોની ચિંતા હતી. ધીમે ધીમે મીરાની તબિયતમાં સુધારો થવા લાગ્યો. લગભગ 1 વર્ષ પછી મીરા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. પરંતુ આ 1 વર્ષમાં હરજીભાઈ પર ખૂબ દેવું થઈ ગયું હતું. મીરાએ ફરી અભ્યાસ શરૂ કર્યો. તેણે દિવસ રાત મહેનત કરી. કોલેજ પૂર્ણ કર્યા પછી તેને એક મોટી પરીક્ષા આપવાની હતી. મીરાએ પોતાના બાપુને કહ્યું, બાપુ, હવે હું તમને પત્ર ત્યારે જ લખીશ જ્યારે તમારી મહેનતનું સાચું પરિણામ મારી પાસે હશે. હરજીભાઈ હસ્યા અને બોલ્યા, હું રાહ જોઈશ બેટા.
ત્યાર પછી મીરા અમદાવાદમાં જ રહીને પરીક્ષાની તૈયારી કરવા લાગી. બીજી તરફ હરજીભાઈ ગામમાં પહેલાની જેમ પત્ર વહેંચતા રહ્યા. હવે તેમની ઉંમર નિવૃત્તિની નજીક આવી ગઈ હતી. સાયકલ ચલાવતા શ્વાસ ચડી જતો હતો, છતાં ચહેરા પર હંમેશા હાસ્ય રહેતું. એક દિવસ પોસ્ટ ઓફિસના અધિકારીએ કહ્યું, હરજીભાઈ, આવતા મહિને તમારી નિવૃત્તિ છે. હરજીભાઈ થોડા સમય માટે ચૂપ થઈ ગયા. 30 વર્ષથી જે થેલી તેમના ખભા પર હતી તે હવે છૂટી જવાની હતી. જે સાયકલની ઘંટડી સાંભળીને લોકો ઘરની બહાર આવતા હતા તે હવે બંધ થવાની હતી. નિવૃત્તિના છેલ્લા દિવસે હરજીભાઈ સવારે વહેલા ઉઠ્યા, ખાકી વર્દી સાફ કરી, જૂની સાયકલને કપડાથી સાફ કરી અને શારદાબેનને કહ્યું, આજે છેલ્લી વાર ગામના પત્ર પહોંચાડવા જઈ રહ્યો છું. શારદાબેનની આંખો ભીની થઈ ગઈ. હરજીભાઈ પોસ્ટ ઓફિસ પહોંચ્યા, પોતાની છેલ્લી થેલી ઉપાડી અને ગામમાં નીકળ્યા. આજે દરેક ઘર પાસે થોડો વધારે સમય રોકાતા હતા. કોઈ વૃદ્ધના હાથમાં પત્ર આપતા ત્યારે પ્રેમથી હાથ પકડતા, બાળકોને ચોકલેટ આપતા, જાણે પોતાના જીવનના 30 વર્ષને અલવિદા કહી રહ્યા હોય. સાંજે છેલ્લો પત્ર પહોંચાડીને હરજીભાઈ પોસ્ટ ઓફિસ પાછા આવ્યા. પોતાની ખાલી થેલી ટેબલ પર મૂકી. એટલામાં અધિકારીએ કહ્યું, હરજીભાઈ, એક પત્ર રહી ગયો છે. હરજીભાઈ તરત બોલ્યા, આપો સાહેબ, હમણાં પહોંચાડી આવું. અધિકારી હસ્યા અને બોલ્યા, આ પત્ર તમારે ક્યાંય પહોંચાડવાનો નથી, કારણ કે આ પત્ર તમારા નામે છે. હરજીભાઈ અચાનક અટકી ગયા. અધિકારીએ એક મોટું સરકારી કવર તેમના હાથમાં આપ્યું. કવર પર લખેલું હતું, શ્રી હરજીભાઈ પરમાર. હરજીભાઈના હાથ ધ્રુજવા લાગ્યા. તેમને વર્ષો પહેલા મીરાએ કહેલી વાત યાદ આવી. બાપુ, હવે તમને પત્ર ત્યારે જ લખીશ જ્યારે તમારી મહેનતનું સારું પરિણામ મારી પાસે હશે. હરજીભાઈએ ધ્રુજતા હાથે કવર ખોલ્યું. અંદર એક પત્ર હતો. ઉપર લખ્યું હતું, મારા વહાલા બાપુને. હરજીભાઈની આંખો ભીની થઈ ગઈ. તેમણે વાંચવાનું શરૂ કર્યું. બાપુ, તમે આખી જિંદગી બીજાના ઘરે સારા સમાચાર પહોંચાડ્યા છે. આજે હું તમારા જીવનનો એક સારો સમાચાર તમને પત્ર દ્વારા આપવા માંગુ છું. બાપુ, તમારી દીકરી મીરાએ સરકારી પરીક્ષા પાસ કરી છે અને મારી નિમણૂક જિલ્લા કક્ષાના મોટા અધિકારી તરીકે થઈ છે. બાપુ, લોકો કદાચ મારી સફળતા માટે મને અભિનંદન આપશે, પરંતુ આ સફળતા મારી નથી. આ સફળતા એ પોસ્ટમેનની છે જેણે પોતાની જમીન ગીરવે મૂકી દીકરીને ભણાવી. આ સફળતા એ વૃદ્ધ મજૂરની છે જેણે રાત્રે બોરીઓ ઉસકી મારી સારવાર કરાવી. આ સફળતા એ બાપની છે જેણે પોતાના ફાટેલા ચંપલ બદલ્યા નહીં, પરંતુ મારી પુસ્તકો ખરીદી. બાપુ, આજે તમારી દીકરી અધિકારી બની ગઈ છે. હવે તમારે કોઈના પત્ર પહોંચાડવા માટે કાદવમાં ચાલવું નહીં પડે. હવે તમારી દીકરી તમને લેવા આવી રહી છે. પત્ર વાંચતા વાંચતા હરજીભાઈ જમીન પર બેસી ગયા અને બાળકની જેમ રડવા લાગ્યા. પોસ્ટ ઓફિસના બધા કર્મચારીઓની આંખોમાં આંસુ હતા. એટલામાં બહારથી ગાડીનો અવાજ આવ્યો. પોસ્ટ ઓફિસની બહાર ગામના લોકો ભેગા થવા લાગ્યા. એક સરકારી ગાડી આવીને ઊભી રહી. ગાડીનો દરવાજો ખુલ્યો. અંદરથી મીરા બહાર આવી.
સાદા કપડામાં પણ તેના ચહેરા પર સફળતાની ચમક હતી. મીરાએ પોતાના બાપુને જોયા. હરજીભાઈ હજુ હાથમાં પત્ર લઈને ઊભા હતા. મીરા દોડીને પોતાના બાપુ પાસે ગઈ અને તેમના પગમાં પડી ગઈ. હરજીભાઈએ તરત તેને ઊભી કરી અને સાથે સાથે દબાવી દીધી. બંને બાપ દીકરી ખૂબ રડ્યા. આખું ગામ આ દ્રશ્ય જોઈ રહ્યું હતું. મીરાએ બધાની સામે કહ્યું, આજે લોકો મને અધિકારી કહે છે, પરંતુ મને બનાવનાર આ ગરીબ પોસ્ટમેન છે. મારા બાપુ આખી જિંદગી લોકોના સારા સમાચાર ઘરે ઘરે પહોંચાડતા રહ્યા, પરંતુ પોતાના દુઃખની ખબર ક્યારેય કોઈને આપી નહીં. રતનબા જેમના દીકરાનો સેનામાંથી પત્ર હરજીભાઈ વર્ષો પહેલા લાવ્યા હતા, તેઓ લાકડીના ટેકે આગળ આવ્યા. તેમણે કહ્યું, મીરા બેટા, તારો બાપ ગરીબ નથી. આ ગામનો સૌથી અમીર માણસ છે. પૈસાથી નહીં, લોકોના આશીર્વાદથી. આખું ગામ તાળીઓથી ગુંજી ઉઠ્યું. મીરાએ પોતાના બાપુની જૂની સાયકલ તરફ જોયું. તેણે સાયકલને હાથ લગાવ્યો અને કહ્યું, બાપુ, આ સાયકલ હું મારી સાથે લઈ જઈશ. હરજીભાઈ હસ્યા અને બોલ્યા, તું મોટી અધિકારી છે બેટા, આ જૂની સાયકલનું શું કરીશ? મીરાએ આંખોમાં આંસુ સાથે કહ્યું, બાપુ, લોકો પોતાની સફળતાની નિશાની સાચવી રાખે છે અને મારી સફળતાની સૌથી મોટી નિશાની આ સાયકલ છે. આ જ સાયકલ ચલાવીને તમે મારી ફી ભરી છે. આ જ સાયકલ ચલાવીને તમે મારી દવા ખરીદી છે. મારા માટે આ કોઈ જૂની સાયકલ નથી. આ મારા બાપુની મહેનતનું મંદિર છે. હરજીભાઈ ફરી રડી પડ્યા. થોડા દિવસ પછી મીરા પોતાના માતા પિતાને શહેરમાં પોતાની સાથે લઈ ગઈ, પરંતુ હરજીભાઈએ એક શરત રાખી. તેમણે કહ્યું, મહિનામાં એક વાર મને અમરપુર ગામ લઈ જશે. મીરા હસીને તેમની વાત માની ગઈ. દર મહિને એક દિવસ હરજીભાઈ ગામમાં આવતા, જૂની પોસ્ટ ઓફિસની બહાર બેસતા. ગામના બાળકો તેમની આસપાસ ભેગા થઈ જતા અને હરજીભાઈ તેમને જૂના પત્રોની વાતો સંભળાવતા. એક દિવસ એક નાના બાળકે પૂછ્યું, પોસ્ટમેન કાકા, તમારા જીવનનો સૌથી કિંમતી પત્ર કયો હતો? હરજીભાઈ થોડા સમય સુધી ચૂપ રહ્યા. પછી ખિસ્સામાંથી ખૂબ સાચવીને રાખેલો જૂનો પત્ર બહાર કાઢ્યો. એ જ મીરાનો પત્ર હતો. તેમણે પત્ર છાતી સાથે લગાવ્યો અને કહ્યું, બેટા, આખી જિંદગી મેં હજારો પત્ર પહોંચાડ્યા, પરંતુ આ એક પત્રે મને સમજાવ્યું કે બાપની મહેનત ક્યારેય ખાલી નથી જતી. કદાચ પરિણામ મોડું આવે, પણ જ્યારે આવે છે ત્યારે આખી જિંદગીનું દુઃખ ધોઈ નાખે છે. મિત્રો, આજે મોબાઈલના જમાનામાં પત્રો કદાચ ઓછા થઈ ગયા છે. પોસ્ટમેનની સાયકલની ઘંટડી પણ હવે ગામના રસ્તાઓ પર ઓછી સંભળાય છે, પરંતુ હરજીભાઈ જેવા કેટલાય બાપ આજે પણ આપણી આસપાસ છે, જે પોતાના બાળકોના સપના માટે દિવસ રાત મહેનત કરે છે, પોતાના ફાટેલા કપડાં છુપાવે છે, પોતાના દુઃખને હાસ્ય પાછળ છુપાવે છે અને બાળકોને કહે છે, તું ચિંતા ના કર, હું છું ને. જો તમારા માતા પિતાએ પણ તમારા માટે પોતાના સપના છોડ્યા હોય, પોતાની જરૂરિયાતો ભૂલી હોય અને તમારા ચહેરા પર હાસ્ય જોવા માટે આખી જિંદગી મહેનત કરી હોય, તો આજે એકવાર તેમની પાસે બેસજો. કારણ કે માતા પિતાને મોટી ગાડી, મોટું ઘર કે પૈસા નથી જોતા.
તેમને માત્ર એટલું જ જોઈએ છે કે તેમનું બાળક એક દિવસ પ્રેમથી કહે, બાપુ, તમારી મહેનત હું ભૂલ્યો નથી. આ વાર્તા તમને હૃદય સુધી સ્પર્શી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં તમારા માતા પિતા માટે 2 શબ્દ જરૂર લખજો. આવી જ હૃદયસ્પર્શી ગુજરાતી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ ગુજરાતી વાર્તાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી અને ભાવુક વાર્તા સાથે. ત્યાં સુધી તમારા માતા પિતાનું ધ્યાન રાખજો.